નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જોશું કે જો તમે આ ક્ષણે હનુમાનજીનો સંદેશ સાંભળી શકો છો તો સમજો કે સ્વયં હનુમાનજીએ જ તમને પસંદ કર્યા છે। તમે આ સંદેશ સાંભળવા માટે ભાગ્યશાળી છો અને હનુમાનજી આ સંદેશ દ્વારા તમને એ જણાવવા માંગે છે કે તમારો સારો સમય આવી ગયો છે અને હવે ગભરાવાની કે કોઈ જરૂર નથી કે જે વસ્તુ તમે પરમપિતા પરમેશ્વર પાસેથી માંગી રહ્યા હતા, આજે એ જ બધી વસ્તુઓ એક પછી એક તમારી સામે આવી રહી છે। અને મારા બાળક, થોડું સાવધાન રહેવું પડશે। તમારા પર કેટલાક શત્રુની નજર પણ છે, પરંતુ તેની સાથે અસંખ્ય મિત્રો પણ તમારી સાથે જોડાયેલા છે અને તમારા ભોળપણ પર ઘણા લોકોની નજર છે। તમે કંઈક ખાસ છો અને તમારો પવિત્ર એટલે કે તમારો જે આત્મા ખૂબ જ પવિત્ર છે। તમારામાં કેટલાક વિશેષ ગુણો વિદ્યમાન છે અને જેના કારણે તમારો ઓરા એટલે કે હનુમાનજીમાં ફેલાઈ રહ્યો છે। તમે લોકો પર સરળતાથી ભરોસો કરી બેસો છો, પરંતુ મારા પ્રિય વિચારીને પગલાં ભરો, કારણ કે તમારા કાર્યોનું ફળ મળી રહ્યું છે અને તમારા શિષ્ટ ગુણોના કારણે તમારામાં ઘણા ગુણો ભરાઈ રહ્યા છે અને હવે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે। તમે જ્યાં જશો ત્યાં સારું થશે। મારા પ્રિય, હવે વધુ ચિંતા ન કરો, કોઈ મુશ્કેલી નહીં રહે, સમસ્યાઓ દૂર થઈ જશે અને હાસ્યની બેલા આવી ગઈ છે। હા મિત્રો, હનુમાનજી આ સંદેશ દ્વારા તમને જણાવવા માંગે છે કે તમારું ભાગ્ય ચમકી જશે। બસ એક કામ કરવાનું છે। આવનારા મહિનામાં તમારી સામે 2 શુભ અવસરો આવશે અને તમે એકને પસંદ કરો અને તે કાર્ય તમારા ભાગ્યને બદલી નાખશે અને જે અત્યાર સુધી નથી થયું તે હવે તમારી સાથે બનશે। હા મિત્રો, તમારી સાથે અચાનક કંઈક ખૂબ સારું થવાનું છે। કોઈ આવી રહ્યું છે કે જે તમારી નજીક તમારી મદદ કરવા માટે એક શક્તિ જોડાઈ રહી છે। હા મિત્રો, જે નિત્ય તમારી સામે ચાલી રહી છે અને તમારા રક્ષણ કવચમાં મારા બાળક હવે કોઈ પ્રહાર નહીં થાય અને તમારા પર સમયનું ચક્ર ફરી રહ્યું છે। હા મિત્રો, કે તમારા સમયનું ચક્ર ફરી ગયું છે। ઘણું સહન કર્યું છે, હવે ઘણું સહન કર્યું છે, પણ હવે પરિસ્થિતિઓ અનુકૂળ થઈ ગઈ છે। ભાગ્ય હવે બદલાઈ રહ્યું છે। જેવું તમે ઈચ્છતા હતા હવે તેવું થઈ રહ્યું છે તમારી સાથે, એટલે કે તેથી ગભરાશો નહીં। આવનારા પળો પણ તમારા છે અને આવનારા દિવસો પણ તમારા જ છે। તમે જેવું જીવન ઈચ્છતા હતા તે જ દિશામાં આગળ વધવાનું છે। ધનની એટલે કે ધનની જે પણ ઉણપ હતી તમારા જીવનમાં તે હવે કાયમ માટે દૂર થઈ જશે। ચારેય દિશાઓમાંથી સુખ વરસશે અને બધા તમારી મદદ કરશે અને તમારા એટલે કે કોઈ આરોપ નહીં લાગે, કોઈ તમારાથી નાખુશ નહીં રહે અને આ મહિનામાં તમને એક ખૂબ જ મોટી ખુશ ખબર પ્રાપ્ત થશે અને એક શુભ સમાચાર સાંભળતા મળશે અને અચાનક તમે તમારું ભાગ્ય બદલાતું જોવા મળશે અને તમારી આંખો સામે મારા બાળકે બધું તમારા માટે છે અને તમારા પગલાં અત્યંત મહત્વના છે। હનુમાનજી તેમના બધા રહસ્યો તમારી સામે ઉજાગર કરી દેશે અને તમને બીજી બાજુ કોઈ વસ્તુની નજર એટલે કે જરૂર નથી અને જીવન એટલું ઉજ્જવળ થઈ જશે કે તમારું હૃદય ખૂબ જ સ્વચ્છ હશે અને તમે બધાની મદદ કરો છો। કોઈના દુઃખને જોઈને વિચલિત થઈ જાઓ છો અથવા કોઈના સુખની પ્રાર્થના મારી પાસે કરો છો અને તમારા સમયનું ચક્ર પણ હવે ફરી રહ્યું છે અને તમારી તરફ બધું સકારાત્મક થઈ રહ્યું છે। તમારી સાથે વિચારોમાં પરિવર્તન આવશે અને જીવનમાં જે ખામીઓ છે, હા મિત્રો, ફરીવાર કહેવા જઈ રહી છું કે જીવનમાં જે ખામીઓ છે તે ધીમે ધીમે દૂર થતી જશે અને તમે જે પણ કાર્ય કરશો
એમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો અને ધનની મુશ્કેલીઓ નહીં રહે અને તમારી નાણાકીય વ્યવસ્થા ખૂબ જ મજબૂત થઈ જશે અને તમે પરમપિતા એટલે કે પરમેશ્વર પાસે જે પ્રાર્થનાઓ કરી હતી તે એક જ વારમાં તમારી અરજી સ્વીકારાઈ જશે અને સુખની વર્ષા થઈ રહી છે. તમારા પર ઉર્જા વરસી રહી છે. તો આવો મારા પ્રિય, હું એક માર્ગ બતાવું કે જેમાં તમે પગલામાં આગળ વધારો અને મારા બાળક કે તમે ફરજથી અર્શ સુધી પહોંચવાના છો. એટલે કે તમારા પરિવારનો કોઈ એક સભ્ય અચાનક તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે અને તે તમારી એવી મદદ કરશે કે જે મદદથી તમારું ભાગ્ય રાતોરાત ખુલી જશે અને તમારા ભાગ્યના તારા હવે ખૂબ જ ઊંચા થશે અને તમે બધા બંધનો તોડીને ખૂબ જ આગળ નીકળી જશો અને સફળતાનો એક એવો સોનેરી મોડ આવ્યો છે કે જે તમારા જીવનમાં જ્યાંથી ચાલીને તમે તમારી મંજિલ, હા મિત્રો, જ્યાંથી તમે ચાલીને તમારી મંજિલ સરળતાથી પ્રાપ્ત કરી શકશો. ઘણા લોકો પોતાના કર્મોના આધારે સફળ થાય છે, પરંતુ અત્યાર સુધી તમને આટલી મોટી સફળતા અને આટલી મોટી જીત પ્રાપ્ત નથી થઈ કે જે હવે પ્રાપ્ત થવાની છે. એટલે કે હસો ઉજવણીના દિવસો છે. ટૂંક જ સમયમાં તમે સફળતાનો ઝંડો લગાવશો અને તમે શિખર સુધી જશો અને તમારા જીવનમાં કેટલીક ખામીઓ હતી અને થોડું દુઃખ પણ હતું અને મુશ્કેલીઓ પણ હતી કે જેનો તમે સામનો કરી રહ્યા હતા. હવે કોઈ વર્ષ નથી અને તમે ખૂબ આગળ જવાના છો. અચાનક જ ધનનો અભાવ સમાપ્ત થઈ જશે અને સંઘર્ષોનો આ દોર ખતમ થઈ જશે અને મિત્રો, તમને તમારા જે કર્મોનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થશે અને તમે જે માર્ગ પર ચાલી રહ્યા હતા અને હવે તમને મંજિલ મળશે અને ઝડપ થોડી વધારવી પડશે, કારણ કે વિકટ પરિસ્થિતિઓમાં પણ તમે ક્યારેય પણ ખોટો નિર્ણય નથી લીધો. અને જુઓ કે હનુમાનજી મહારાજ આ સંદેશ દ્વારા તમને જણાવવા માંગે છે કે ન જાણે કેટલા અસંખ્ય પ્રશ્નો તમારા મનમાં ઉઠી રહ્યા હતા. જીવનને સમજાવવાનો પ્રયાસ તમે કરી રહ્યા હતા, પરંતુ કોઈ પણ વાત તમને સમજાતી ન હતી અને દર થોડા દિવસે તમારી પરિસ્થિતિઓ કઠોર થઈ જતી હતી. હા મિત્રો, તમારી પણ એક પરીક્ષા લેવાતી હતી. પડકાર ક્યારે પણ જીવનમાંથી સમાપ્ત થતો ન હતો અને મુશ્કેલીઓ ક્યારેય ઓછી થતી ન હતી. પરંતુ મારા પ્રિય, હવે સમય આવી ગયો છે કે હનુમાનજી મહારાજ તરફથી તમને મળશે તમારા દરેક પ્રશ્નોનો જવાબ અને બધી સમસ્યાઓ એકસાથે અચાનક જ ખતમ થઈ જશે અને જે તમારા જીવનમાં પડકારો છે તે ઓછા થઈ જશે અને જીવનમાં આગળ વધવાનો શુભ અવસર તમને પ્રાપ્ત થશે અને તમારું મન ખૂબ જ કોમળ છે અને હૃદય ખૂબ સ્વચ્છ અને તમે બીજા માટે મનમાં હિંસા રાખતા નથી અને ટીકા નથી કરતા. આ જ કારણ છે કે તમે શ્રેષ્ઠ ઊંચાઈઓ સરળતાથી પ્રાપ્ત કરશો અને તમારા સપના સાકાર થતા જશે અને તમે બીજા માટે જે માંગશો તે પ્રકૃતિ તમને પણ આપશે. તેથી નેક રાહ પર ચાલો, કારણ કે સાચું કર્મ કરો અને આ પત્રમાં તમારા બધા ઉલઝેલા પ્રશ્નોનો જવાબ છે. અને જુઓ કે મારા પ્રિય, કે તમે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છો અને તમારું મન વધુ શાંત થઈ રહ્યું છે. ખામી તમારા જીવનમાંથી દૂર થઈ જશે અથવા દૂર થતી જોવા મળશે અને તમને હવે જીવનમાં ડરવાની કોઈ જરૂર નથી. અને મારા પ્રિય, ટૂંક જ સમયમાં તમારા માટે એક ખૂબ જ મોટી ખુશખબર આવી રહી છે કે જે તમારું કઠોર તપ હવે સફળ થઈ રહ્યું છે અને જે તપના કારણે આજે તમે મારી છત્રછાયામાં છો. મારા પ્રિય, હું તમને કેટલાક એવા અદ્ભુત સંયોગ મોકલી રહ્યો છું
અને મને અનુભવ થઈ રહ્યા છે કે મેં ઘણી વખત તમારી પરીક્ષા લીધી હતી અને દરેક વખતે તમે સફળ થતા ગયા. પરિણામે તમે જીતી અને જાતે પણ જોઈ રહ્યા છો અને જીવન ખુશીઓથી ભરાઈ રહ્યું છે અને હું તમારા ભાગ્યને નિત્ય બદલી રહ્યો છું અને હવે તમે જ્યાં જશો ત્યાં પ્રશંસાના પાત્ર બનશો. તમે જે પણ કાર્ય કરશો હું તેમાં સફળતા સુનિશ્ચિત કરીશ અને તમારી મહેનત હવે રંગ લાવશે, કારણ કે તમને સુખ શાંતિ મળશે અને આત્મિક તમને જે શાંતિ પણ જોવા મળશે. જુઓ મારા પ્રિય, તમે કંઈક વિચાર્યું હતું કે હું તેને પૂર્ણ કરવા જઈશ અને તમે એક સ્વપ્ન પણ જોયું હતું કે હું તેને સાકાર કરવા જઈ રહ્યો છું. આવો હું તમારો હાથ પકડું અને આવો હું તમને દિશા બતાવું કે તમે કઠોર મહેનત કરો છો. શું હું નિશ્ચિત ફળ આપીશ? તમે સફળ રહો અને સકારાત્મક રહો. તમે ખૂબ જ આગળ જશો. હવે તમારું ભાગ્ય અચાનક ખુલી જ જશે. હવે ડરવાનું બંધ કરો, પછી જુઓ કેવી રીતે પ્રગતિ થાય છે. મારા પ્રિય, તમે દિવસ અને રાત પર કાબૂ મેળવી લીધો છે અને તમે તમારા મન પર, તમારી લાગણીઓ પર એવું સંયમ રાખવાનું શીખી લીધું છે કે જે સામાન્ય મનુષ્યના વશની વાત નથી. અને દરેક એવા વ્યક્તિ માટે સફળતાના દરવાજા ખુલી જાય છે અને જેનું જીવન તેના પોતાના હાથમાં હોય છે. તમે પણ એવા કર્મો કરી રહ્યા છો કે હું સ્વયં આશ્ચર્યચકિત થઈ જાઉં છું. ન પૂછો, કારણ કે મારા પ્રિય, તમારા ચાહનારાઓની સંખ્યા કેટલી વધી જશે અને આ સંસારમાં લોકો તમને પસંદ કરશે અને તમારા કાર્યોની પ્રશંસા પણ કરશે. તમે જ્યાં જશો ત્યાં લોકો તમને પોતાના બનાવી લેશે અને એક સમયે તમે ન્યાયો અને જે સંઘર્ષોથી ભરેલો જે સમય જોયો છે, તે એક સમયે જ્યારે પણ કોઈ તમારો સાથ ન હતો આપતું ત્યારે પણ, અને આજે આ દુનિયા તમારી સાથે હશે. અને તમારા ધ્યાનને વધુ કેન્દ્રિત કરો. કોઈ દુઃખ નહીં હોય, કોઈ અડચણ નહીં હોય અને કોઈ સંકટ તમને સતાવશે નહીં. તમારા માર્ગમાં આવતા દરેક કાંટાને હું પુષ્પમાં બદલી દઈશ અને તમારા જીવનની દરેક ખામી હવે દૂર થઈ જશે. એટલે કે પ્રચુરતા અને જે પ્રસુરતા છે હશે અને તમારી સકારાત્મક શક્તિઓ તમારી સાથે જ છે. મારા બાળક, તમારા માટે કેટલાક નવા રસ્તા ખુલી રહ્યા છે. કંઈક એવું થવાનું છે જાણે તમારી પસંદગી થઈ હોય. અને મિત્રો, આત્માઓ ખૂબ જ ઓછી છે. આવી વિચારસરણી ખૂબ જ ઓછી લોકોને હોય છે અને તમે આ સંસારમાંથી, આ સૃષ્ટિના કણેકથી ખૂબ જ પ્રેમ કરો છો અને દરેક મનુષ્યમાં તમે પોતાની જ છબી જુઓ છો. તેથી કોઈ પર પ્રત્યારોપ નથી કરતા. અને જુઓ મારા પ્રિય, તમે ગભરાવાનું બંધ કરો, કારણ કે હું નથી ઈચ્છતો કે તમે કોઈ પણ વાતથી અથવા તો કોઈ પણ સમયે કોઈ પણ પરિસ્થિતિથી ગભરાવો જાઓ, કારણ કે તમારું મન એક અદ્ભુત ભાવનામાં ડૂબેલું રહે છે અને તમે બધાના સહયોગથી જ આગળ વધી રહ્યા છો અને બીજાને પણ સહયોગ આપવા માંગો છો. આ જ કારણ છે કે તમે નિત્ય સફળતાના માર્ગ પર આગળ વધી રહ્યા છો. હું તમારા માટે દ્વાર ખોલી રહ્યો છું અને હું તમારા માટે સાધનોને મર્યાદિત કરી રહ્યો છું, જેથી તમે તમારી આસપાસ બધું ખુશીઓ અનુભવી શકો અને દરેક કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે. કંઈક એવું થશે કે જે તમને ખૂબ ગમશે અને તમારા મનમાં જે પણ ઉથલ પાથલ થઈ રહી છે, અને હવે તમે એક એવા અધ્યાયમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છો કે જ્યાં બધું શરૂઆતથી શરૂ થશે. એટલે કે તમે હવે એ જીત હાંસલ કરશો કે જેનો તમે અત્યાર સુધી વિચાર પણ નથી કર્યો અને અચાનક જ સફળતાના દ્વાર ખુલવા શરૂ થઈ જશે અને તમારા માટે
કેટલીક ઉર્જા અને કેટલીક દિવ્ય શક્તિ નિરંતર તમારું માર્ગદર્શન કરશે. મારા બાળક, ઘણા સમય પહેલાં તમે કોઈની મદદ કરી હતી કે તેનું જીવન સવાર્યું હતું. આજે તે જ કર્મનું ફળ તમને પ્રાપ્ત થવાનું છે. હવે હું સ્વયં તમારું જીવન બદલી નાખીશ અને તમારા ભાગ્યને જે તમે નથી વિચાર્યું તે હવે તમને સરળતાથી હાંસલ કરશો. હા મિત્રો, કે જે તમે વિચાર્યું પણ નથી તે હવે તમે સરળતાથી હાંસલ કરી શકશો. અને કેટલીક દિવ્ય ઉર્જા અને કેટલીક દિવ્ય શક્તિઓ તમારું માર્ગદર્શન કરી રહી છે. જુઓ, સામેથી એક ઉર્જા અને એક પ્રકાશ તમને દેખાશે અને નાણાકીય સમસ્યાઓ અચાનક જ દૂર થઈ જશે. અને ધનની જે પણ ઉણપ તમે જોઈ હતી તે હવે પ્રચુરતામાં પણ બદલાઈ જશે. અને તમને દુઃખ આપનારાઓ હવે સ્વયં સહયોગ કરશે અને તમે પરમપિતા એટલે કે પરમેશ્વરની દ્રષ્ટિની બિલકુલ સામે છો. મારા બાળક, તમે સાચા નિર્ણયો લો છો, સાચું કર્મ પણ કરો છો અને તમને તમારા યોગ્ય કર્મોનું યોગ્ય ફળ પ્રાપ્ત થઈ રહ્યું છે. હું જોઈ શકું છું, અથવા કે જે તમારું ભવિષ્ય છે તે અત્યંત ઉજ્જવળ છે. આ ક્ષણ તમારા મનમાં જે વાતો ચાલી રહી છે તે તમને ખૂબ જ ઊંચાઈઓ સુધી લઈ જવાની છે. અને હનુમાનજી મહારાજની કેટલીક એવી ઉર્જા તમારો સાથ નથી છોડતી કે જે તમે તમારી દિવ્ય દ્રષ્ટિથી કેટલીક એવી વસ્તુઓ જોઈ શકો છો અને કેટલીક એવી વસ્તુઓ પણ તમે નિરંતર પ્રાપ્ત થઈ રહી છે કે જે ભવિષ્યમાં તમારા માટે અત્યંત જરૂરી થઈ જશે. અને મારા બાળક, તમે તમારા જીવનમાં અત્યંત મોટી સફળતા હાંસલ કરવાના છો. નાણાકીય સમસ્યા હવે અચાનક જ સમાપ્ત થઈ જશે અને જે પણ મિત્રો ખામીઓ હતી તે બધી પ્રચુરતામાં બદલાઈ જશે. તમે શ્રેષ્ઠ છો. તમારામાં પણ કેટલાક શ્રેષ્ઠ ગુણો વિદ્યમાન છે અને વિચારશો નહીં. ઉલઝનોમાં પણ ન ફસાવો. હવે આગળ વધવાનો સમય છે. આ સમય છે કે તમારી વિશિષ્ટતાઓ છે તેને ઓળખવાના ગુણોથી ભરેલો છે. તમે મારા બાળક એટલે કે પરમપિતા પરમેશ્વરને પ્રસન્ન કરવા માટે તમને બીજું કંઈ કરવાની જરૂર નથી. ફક્ત એક દિવ્ય શક્તિઓને તમારી તરફ આકર્ષિત કરો અને સારું બોલો અને સારું વિચારો. કારણ કે સારું કરો અને તમે તમારું પોતાનું કલ્યાણ કરીને પણ આ સૃષ્ટિનું કલ્યાણ કરી શકો છો. અને મિત્રો, ચારેય તરફ તમારાની જ એટલે કે તમારા ખુદની ચર્ચા થશે અને ચારેય દિશાઓમાંથી તમને ફક્ત પ્રશંસા જ પ્રાપ્ત થઈ જશે. કંઈક એવું બદલાવ આવવાનું છે કે જે તમારા જીવનમાં હવે માયા તમને સ્પર્શ પણ નહીં કરી શકે. તમે જે સ્થિતિમાં પોતાને ફસાયેલું અનુભવતા હતા તે જ સ્થિતિને હું બદલી નાખીશ. મારા પ્રિય, તમને એવું લાગે છે કે તમારી પાછળ કોઈ સહારો નથી, પરંતુ વાસ્તવમાં તમે ક્ષણભર માટે એકલા નથી. પાછળ જુઓ કે હું આગળ જુઓ. એક શક્તિ તો હોય જ છે કે જે હવે કોઈ તમારો વિરોધ નહીં કરે અને તમારા પગલાં ક્ષણભર માટે પણ નહીં આગળ પાછળ હોય. કારણ કે તમારા જ્યાં પગલાં ક્ષણભર માટે પણ નહીં અટકે. આગળ વધવું પડશે. તમારે થોડો વધુ સંઘર્ષ કરવો પડશે. તમારી જીત હું સુનિશ્ચિત કરીશ જ. હું તમને સફળતા એટલે કે જીવનમાં અપર સફળતા આપીશ કે આવનારા 3 દિવસ ખૂબ જ શ્રેષ્ઠ અને એક મોટી જીત સુનિશ્ચિત થશે. તમારા માટે હવે તમે જે પણ વિચારશો તે સાકાર થશે. કોઈ ખામી, કોઈ અડચણ કે કોઈ ઉલઝન તમને રોકી નહીં શકે. અને જે મુશ્કેલીઓ, દુઃખ અને જે પરેશાનીઓ લાંબા સમયથી તમારા જીવનમાં હતી તે હવે સ્વચ્છ અને કાયમી રૂપે દૂર થવાની છે. મારા બાળક, યાદ રાખો કે તમે શ્રેષ્ઠ છો અને એક પવિત્ર આત્મા છો. તમે ક્યારેય કોઈ ખોટું કાર્ય નથી કર્યું. તેથી હવે તમારી સાથે કોઈ ખોટી વાત નહીં કરે.
અને તમારી વિચારસરણી હવે સાર્થક રીતે મજબૂત અને ઉદ્દેશ્યપૂર્ણ થવાની છે. અને અતિશય ચિંતા અને ઉલઝનોને તમારા મનમાંથી કાઢી નાખો, કારણ કે જીવન ખૂબ જ સરળ અને સ્વાભાવિક રૂપે તમારા માટે ખુલી રહ્યું છે. તમારા માર્ગો આપોઆપ ખુલ્લા રહેશે અને તમારી પવિત્ર આત્મા અને સોનેરી રહસ્ય અને સોનેરી જે હાસ્ય સાથે તમારું જીવન હવે સકારાત્મક ઉર્જા અને આનંદ અને સફળતાથી ભરાઈ જશે. અને મારા બાળક, એક દિવસ શક્તિ એટલે કે જે હંમેશા તમારી સાથે રહી છે અને હવે તમારા જીવનમાં વ્યાકુળ થઈને જોડાવા તૈયાર છે. અને આ શક્તિ તમને માર્ગદર્શન આપશે, તમારા માર્ગને પણ પ્રકાશિત કરશે અને તમને દરેક અડચણથી પણ સુરક્ષિત રાખશે. તમારી ખુશીઓ હવે બસ થોડે દૂર ઊભી છે, તમારી રાહ જોઈ રહી છે કે તમારા જીવનમાં અપાર સફળતા અને સમૃદ્ધિ અને તમારી જે દરેક ઈચ્છાની પૂર્તિ આવવાની છે. અને તમારું મન શાંત અને સ્થિર રહેશે અને તમારા જીવનમાં હવે દુઃખ, ચિંતા અને પરેશાનીઓ ક્યારેય પાછી નહીં આવે. હા મિત્રો, જીવનમાં હવે દુઃખ, ચિંતા અને પરેશાનીઓ ક્યારેય પણ પાછી નહીં આવે. હવે ખુશીઓનો આ સિલસિલો પહેલાં કરતાં પણ વધુ ઝડપથી વધવાનો છે. દિવસે દિવસે તમારી ખુશીઓ વધતી જશે અને તમારું જીવન એક નવા અને ઉજ્જવળ અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે. અને હવે જે પણ ઉલઝનો છે અને પરેશાનીઓ હતી તે કાયમ માટે સમાપ્ત થઈ જશે. અને મારા પ્રિય બાળક, યાદ રાખો કે આ ફક્ત જે સમય તમારો છે અને હવે તમારું જે જીવન પ્રકાશ, સફળતા, સમૃદ્ધિ અને આનંદથી ભરેલું હશે. દરેક પગલું તમારા માટે એક નવા જ અવસરોની ખુશીઓ લાવશે અને તમારા જે આશીર્વાદ લઈને આવશે. અને તમારું ભાગ્ય હવે સોનેરી રાહ પર છે અને તમે ઝડપથી તમારી મંજિલ તરફ આગળ વધી રહ્યા છો. અને તમારો આત્મવિશ્વાસ અને ધીરજ અને તમારી જે પવિત્રતા છે હવે તમને દરેક પરિસ્થિતિમાં અભિજીત એટલે કે અદ્વિતીય બનાવશે. અને હવે તમારું જીવન ફક્ત સફળતા અને સમૃદ્ધિ તરફ આગળ વધશે. અને તમારી આસપાસના લોકો તમારી પ્રશંસા અને આદર અને સન્માન કરશે. અને મારા બાળક, હવે આ સમય છે, હા મિત્રો, હવે આ સમય છે તમારો. અને દરેક નિર્ણય તમારા માટે નવા અવસરો ખોલશે અને દરેક દિવસ તમારા જીવનમાં ખુશીઓ અને આશીર્વાદ લાવશે. તમારું ભવિષ્ય ઉજ્જવળ છે અને આ તમારો સોનેરી મોડ છે. અને હવે દરેક પળ તમારા જીવનમાં સફળતા અને પ્રકાશ અને દિવ્યતાથી ભરવાની છે. અને વર્ષોથી તમારા જીવનમાં જે ખામીઓ અથવા તો જે પરેશાનીઓ હતી એ હવે તમને દૂર કરવા જઈ રહી છે. તે ખામી જે તમને લાંબા સમયથી પરેશાન કરતી હતી અને હવે ધીમે ધીમે તમારા જીવનમાંથી હટી રહી છે. અને ધનની વર્ષા થશે, સુખ તમારા જીવનમાં સમાઈ જશે અને મનની શાંતિ તમને દરેક પગલે પગલે મળતી રહેશે. હું તમને સાચી દિશા બતાવી રહ્યો છું અને તે દિશામાં દરેક પગલું તમારા માટે અવસરો અને સફળતાના દ્વાર ખોલી રહ્યું છે. અને પરમપિતા પરમેશ્વરની અનંત કૃપા તમારા પર છે કે જે તમારા માટે ક્યારેય અશક્ય હતું અને હવે તે શક્ય થવાનું છે. અને તમારા જીવનમાં સાથે જોડાયેલી મોટી અને મહત્ત્વની ઘટનાઓ હવે આકાર લેવા જઈ રહી છે. તેથી ધીરજ રાખો કે તમારામાં અથવા તમારા જીવનમાં મનમાં શાંતિ જાળવો અને તમે જે ઈચ્છો છો તેનાથી 10 ગણું વધારે તમને પ્રાપ્ત થવાનું છે. અને હિંમત ન હારો, સાચા સમયની રાહ જુઓ. મારા પ્રિય, તમારા દરવાજે ખુશીઓની કાતર ઊભી છે અને હનુમાનજી મહારાજનો સંદેશ છે કે તમારી જીતની તારીખ આવી ગઈ છે.
તમે ભાગ્યશાળી છો કે મારા પ્રિય, અને આ વખતે તમારા જીવનમાં બદલાવ સુનિશ્ચિત તો થશે જ. અને ઘણી વખત ખુશીઓ એકસાથે તમારા જીવનમાં પ્રવેશ કરવાની હોય છે, અને તમારી સામે ઊભેલી અડચણો એટલે કે સંકટો અને પરેશાનીઓ 3 દિવસની અંદર કાયમ માટે સમાપ્ત થઈ જશે. અને આ સમયે તમે તમારા જીવનમાં ખુશીઓને ઝડપથી આકર્ષિત કરી રહ્યા છો, અને તમારામાંની એક ક્ષમતા દિવસે ને દિવસે વધી રહી છે, અને દિવ્ય લોકના દ્વાર હવે તમારા માટે ખુલવા લાગ્યા છે. હા મિત્રો, દિવ્ય લોકના દ્વાર તમારા માટે ખુલવા લાગ્યા છે, અને તમારા માટે તે બધું શક્ય થઈ રહ્યું છે કે જેનો તમે ક્યારેય વિચાર પણ કર્યો નથી. અને જે સપનું અધૂરું રહી ગયું હતું તે હવે બધું પૂરું થવાનું છે. તમે ભૂતકાળમાં બધું ઘણું સહન કર્યું છે, દુઃખ, છળ અને એકલતાનો સામનો કર્યો છે, પરંતુ હવે તે દિવસો વીતી ગયા અને તમારા જીવનમાં એક સુખદ સવાર થવાની છે કે જે અચાનક તમારી દુનિયા સંપૂર્ણપણે બદલાઈ રહી છે, અને સફળતા તમારા પગલાં ચૂમી રહી છે, અને તમારા પ્રયાસો, તમારી મહેનત અને મારી ધીરજ હવે પોતાના વાસ્તવિક ફળમાં રૂપાંતરિત થવાની છે. અને હવે તમારા હૃદયને ખોલો અને તમારા મનને શાંતિ આપો, અને આ દિવ્ય સંદેશના માર્ગદર્શનમાં તમારા જીવનમાં આવનારી ખુશીઓનું સ્વાગત કરો. અને આ તમારો સમય છે, અને આ તમારી પળ છે, અને આ તમારી જીત નિશ્ચિત છે. તમારા સપના સાકાર થવાના છે, અને તમારું ભવિષ્ય ઉજ્જવળ અને સમૃદ્ધ અને એક અપાર ખુશીઓથી ભરેલું થવાનું છે. તો મારા પ્રિય, આ સમયે તમારા જીવનમાં એક નવો સૂરજ ઉગવાનો છે, અને તમારી આશાઓથી પણ વધુ તમારા પગલાં હવે ઝડપથી જ તમને આગળ વધી રહ્યા છો, અને તમારી જે વિચારસરણીથી પણ તમે હજુ આગળ તમને સફળતાના નવા આયામો પ્રાપ્ત થવાના છે. હવે તે સમય આવ્યો છે કે જ્યારે તમારી મહેનત અને જે ધીરજ પોતાના વાસ્તવિક ફળમાં બદલાશે, અને ટૂંક જ સમયમાં તમારા જીવનમાં એક ખૂબ મોટું અને અદ્ભુત પરિવર્તન થવાનું છે. અને મિત્રો, એક એવું પરિવર્તન કે જે તમારા ભવિષ્યને એક સંપૂર્ણપણે બદલી નાખશે. હા મિત્રો, એક એવું પરિવર્તન કે જે તમારા ભવિષ્યને સંપૂર્ણપણે બદલી નાખશે, અને તમારા જીવનમાં એક અજાણ્યો વ્યક્તિ પ્રવેશ કરશે કે જે વાસ્તવમાં તમારા સાચો મિત્ર સાબિત થશે. અને તે વ્યક્તિ ન માત્ર તમારા જીવનમાં સકારાત્મક બદલાવ લાવશે, પરંતુ તમારા દરેક મુશ્કેલીના સમયમાં તમારો એક સાચો સહારો પણ બનશે. અને તેની હાજરી તમારા માટે એક અમૂલ્ય માર્ગદર્શન અને પૂરેપૂરી સહાય લઈને આવશે. ચારેય દિશાઓમાંથી તમને સહયોગ મળશે કે જે કાર્યો પહેલાં મુશ્કેલ અને અશક્ય લાગતા હતા તે હવે તમારા માટે એક સરળ અને સહજ થઈ જશે. અને જે પણ અશક્ય અને અસંભવ લાગતું હતું હવે તે તમારા માટે એક શક્ય થવા લાગશે. અને તમારી સામે કોઈ પણ આવનારી દરેક અડચણ અને સમસ્યા હવે હલ થતી દેખાશે. ધનની જે મુશ્કેલીઓ, જે પરેશાનીઓ તમને વર્ષોથી દોરી અથવા તો ઘેરી રહી હતી તે હવે સરળતાથી દૂર થઈ જશે. અને તમારી સાથે અથવા તમારી પાસે પ્રચુર પ્રમાણમાં સાધનો એટલે કે જે સંસાધનો છે અને ધન આવશે. જીવનમાં તે બધું શક્ય થશે જેને તમે ક્યારેય મુશ્કેલ અને અશક્ય સમજતા હતા. તમારું જીવન હવે અદ્ભુત રૂપે રૂપાંતરિત થવાનું છે. તમારા આંસુ અને તમારું દુઃખ અને તમારી જે તકલીફ હવે ધીમે ધીમે ખુશીઓમાં બદલાશે. અને એ શક્ય છે કે હવે તમને તે બધું પ્રાપ્ત થઈ જાય છે કે જે પહેલાં ક્યારેય તમારા જીવનમાં નથી આવ્યું. હનુમાનજી મહારાજ તેમના એક દિવ્ય સંદેશ દ્વારા તમને જણાવવા માંગે છે કે તમારા જીવનમાં ખુશીઓ અને સફળતાનો સમય આવી ગયો છે.
અને જૂના દુઃખ, જૂના આઘાત અને બધી તકલીફો હવે પાછળ રહી જશે અને તમારા જીવનમાં એક નવો જ પ્રિય અને સુખદ મહેમાન દસ્તક આપવાનો છે, જે તમારા જીવનને એક નવી જ ઉર્જા અને સકારાત્મકતાથી ભરી દેશે અને તમારું જીવન એક નવા જ બંધનમાં બાંધવા જઈ રહ્યું છે અને તે સપનું જેને તમે ક્યારેય શક્ય ન હતું માનતા હતા તે હવે સંપૂર્ણપણે સાકાર થવાનું છે. અને તમે ભૂતકાળમાં ઘણું બધું સહન કર્યું છે, દુઃખ, દગો અને એકલતાનો સામનો કર્યો છે. હવે ઘણી મુશ્કેલીઓ અને પડકારોનો એકલા જ સામનો કર્યો છે, પરંતુ હવે તે સમય સમાપ્ત થઈ ગયો છે. હવે તમારા જીવનમાં સુખદ સવાર થવાની છે અને મારી સફળતા હવે તમારા પગલાં ચૂમી રહી છે, જેનો તમે વિચાર પણ નથી કરી શકતા. તે હવે તમારા જીવનનો એક ભાગ બનવાનું છે. હા મિત્રો, તમે જે વિચાર પણ કરી શકતા ન હતા તે હવે તમારા જીવનનો એક પાર્ટ બની રહ્યો છે અને તમારી મહેનત, તમારી ધીરજ અને તમારી જે પ્રતિબદ્ધતા છે તે હવે પોતાના વાસ્તવિક ફળમાં રૂપાંતરિત થવાની છે અને જીવનમાં તમારા માટે એક ઉજ્જવળ અને સમૃદ્ધ અને ખુશીઓથી ભરેલું થવાનું છે. મારા પ્રિય, હવે તે સમય છે કે જ્યારે તમે તમારા હૃદયને ખોલત અને તમારા મનને શાંતિ આપો અને હનુમાનજી મહારાજના આ દિવ્ય સંદેશનું એક સ્વાગત કરો અને હવે તમારા સપના પૂરા થવાના છે અને તમે તમારા જીવનમાં તે બધું આવવાનું છે કે જેને તમે વર્ષોથી ઈચ્છતા હતા અને આ સમય તમારા માટે છે અને આ પણ તમારા માટે જ છે. હા, જીવનમાં કેટલીક ખામીઓ અવશ્ય હતી, પરંતુ હવે સમય તે ખામીઓની ભરપાઈ પણ કરી દેશે અને હવે તમારા જીવનમાં સૌભાગ્યની વર્ષા, હા મિત્રો, સૌભાગ્યની વાર્તા અથવા તો જે સૌભાગ્યની વર્ષા છે તે થવાની છે. જુઓ, તમારા માટે એક નવો જ સૂરજ ઉગી રહ્યો છે કે જે હલચલ છે, જે અશાંતિ તમારા જીવનમાં હતી તે હવે ધીમે ધીમે શાંતિમાં બદલાઈ જશે અને જે સંબંધો પહેલાં બગડી ગયા હતા તે હવે ફરીથી સવરવાના છે અને તમારા માટે જીતનો નવો એક અધ્યાય લખાઈ ગયો છે અને હવે તમને ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે તમારામાં એક ઉર્જા નિરંતર વધી રહી છે. જેમ એક ચુંબક બધાને પોતાની તરફ ખેંચે છે, તેમ હવે તમે ખુશીઓને તમારી તરફ ખેંચી રહ્યા છો. હા મિત્રો, તમારામાં પ્રેમનો સાગર પહેલાં કરતાં પણ વધુ ગહન અને નિર્મળ થઈ રહ્યો છે અને તમારું હૃદય હવે વધુ પવિત્ર બની ગયું છે અને જે સપનાઓને તમે અધૂરા છોડી દીધા હતા તે હવે પૂર્ણ થવાના છે અને તમે સૌથી એક સુંદર વાત એ છે કે તમારો દિવ્ય પ્રેમ જેને તમે ખોવાઈ ગયો હતો તે અથવા તો તમારે જેની રાહ જોઈ રહ્યા હતા તે પણ હવે નિશ્ચિતપણે તમને પાછો મળવાનો છે. તમારી પ્રતીક્ષાની એક ઘડી સમાપ્ત થઈ ગઈ છે અને મિત્રો, હવે તમારા જીવનમાં એક નવી જ સુખદ અને સ્વર્ણિમ સવાર આવવાની છે કે જે તમને અંદરથી બદલી નાખશે અને આ સવાર તમને શાંતિ, પ્રેમ અને એક આશીર્વાદથી ભરી દેશે અને મારા પ્રિય, હવે તમારે બસ આ નવા સમયને ખુલ્લા દિલથી જ સ્વીકારવાનો છે અને મારા પ્રિય, હવે તે ઘડી આવી ગઈ છે કે જ્યારે તમારા જીવનનો એક સંઘર્ષ ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે અને તમારા પ્રયાસો હવે વ્યર્થ નહીં જાય, કારણ કે આકાશમાં છવાયેલા વાદળો યશ અને સન્માનની વર્ષા લઈને ઉતરવાના છે. જેટલી પણ પીડાઓ અને પરેશાનીઓ અત્યાર સુધી તમે ઝીલી રહ્યા હતા અથવા તમારા માર્ગમાં કાંટા બનીને ઊભી હતી તે બધી હવે મટી રહી છે અને જુઓ, એક નવી સવાર તમારા જીવનમાં આ પ્રવેશ કરી રહી છે અને આ સવાર ફક્ત પ્રકાશની નથી, પરંતુ આશા, વિશ્વાસ અને એક નવી જ ઊંચાઈઓની છે અને
આ તે જ ક્ષણ છે કે જ્યારે તમને દરેક દિશામાંથી મદદ અને સહયોગ મળવા લાગશે અને તમારા કરેલા સારા કર્મો હવે ફળ આપવાનો સમય લઈને આવી રહ્યો છે અને તમારી પ્રાર્થનાઓ, તમારા આંસુઓ અને તમારું ત્યાગ બધું મળીને તમારા માટે એક ભાગ્યનું સ્વરૂપ બદલી રહ્યું છે અને ઉપરથી આશીર્વાદ વરસી રહ્યો છે. અને આ કોઈ સામાન્ય આશીર્વાદ નથી, પરંતુ એક દિવ્યની કૃપા છે અને જે તમને આગળ વધારીને ત્યાં સુધી લઈ જશે કે જ્યાં સુધી તમે ક્યારેય પણ વિચાર્યું નહીં હોય. અને તમારી અંદરની સામાન્ય ઈચ્છાઓ પણ ધીમે ધીમે અસાધારણ રૂપે પૂર્ણ થશે. અને મિત્રો, તમારા મનમાં દરેક સ્વપ્ન ભલે નાનું કે મોટું હવે હોય પણ હકીકતમાં બદલવાના છો. અને યાદ રાખો કે આ ધરતી પર દરેક મનુષ્યને તે જ મળે છે કે જે તેના કર્મોનું ફળ હોય. અને પ્રિય ભક્તો, જો તમને હનુમાનજીનો આ સંદેશ તમને પસંદ આવ્યો હોય તો તમે કમેન્ટ બોક્સમાં જય જય બજરંગબલી ચોક્કસ લખી નાખજો. તો મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક આપ સૌને મળતી રહે. તો સૌને મારા જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.